સાસણગીર અને આસપાસના વિસ્તારમાં પ્રવાસન ઉદ્યોગ ભરપૂર પ્રમાણમાં હોવાથી આ વિસ્તારમાં સંખ્યાબંધ હોટલ અને રિસોર્ટ આવેલા છે. તો રાજ્યના જીએસટી વિભાગ દ્વારા અહીંની 14 જેટલી હોટલ અને રિસોર્ટ પર દરોડા પાડવામાં આવ્યા. ભાલસીલ નજીક ચિત્રાવડ અને ભોજદે ગીર નજીકના વિસ્તારોમાં હોટલો પર જીએસટી વિભાગ ત્રાટક્યું અને જેપીસીબી અને ફાયર સેફટી અંગે પણ ચેકિંગ હાથ ધરાયું. આ બધી તો સિઝની ધંધો છે. સાસણ હોટલ એસોસિએશન છે એ ટેમ્પરરી ધંધો છે. હવે 5-5, 10-10, 25-25 લાખના વાર્ષિક ટર્નઓવર છે. એમાં તો જીએસટીની શું ચોરી થાય છે? અને ખરેખર તો આજે રેડ પાડવી એટલે હોટલવાળા એક જાતના ચોર હોય એવી રીતે જે અધિકારીઓ ત્રાટકે છે એ ખરેખર વ્યાજબી નથી ને એની અસર પાછી ટુરિસ્ટો ઉપર બહુ ખરાબ પડે છે. એક બાજુ સરકાર શ્રી ટુરિઝમને વેગ આપવા માટે જે પ્રયત્નો કરે છે અને બીજી બાજુ આનાથી ખરેખર જે અસર થાય છે ટુરિસ્ટો હોય અને તમારે અહીંયા સર્ચ ચાલતું હોય તો ખરેખર ટુરિસ્ટો શું વિચારે કે ભાઈ શું હાલતું હશે? એટલે ખરેખર હોટલ વાળા બધા રેગ્યુલર જીએસટી ભરે છે. જીએસટી ભરે છે એને અહીંયા જ રેડ કરે છે. જે ભરતા નથી એવી તો ઘણી હોટલો છે. એટલે મારે સરકારશ્રીને કહેવું છે કે આવા નાના જે યુનિટો હોય એમાં ચેકિંગની કોઈ જરૂરિયાત નથી. તમે એને ચેક તો કરો. ઓનલાઈન બધા જીએસટી ભરે છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા અને જૂનાગઢના શાસનના અલગ અલગ રિસોર્ટો અને ગેસ્ટ હાઉસોની અંદર આજે જીએસટીની રેડ પડી છે. આપ જોઈ શકો છો એક ખાનગી રિસોર્ટ છે અને તેની અંદર અત્યારે જીએસટીના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આમ અલગ અલગ 14 જેટલા જે રિસોર્ટો અને ગેસ્ટ હાઉસો છે તેની અંદર હાલ જે જીએસટી છે તેની રેડ પડી છે અને તમામ જગ્યાઓ ઉપર હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તે લોકોના જીએસટી નંબરથી લઈને જે તમામ વસ્તુ છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. તેની સાથોસાથ ગીર સોમનાથ અને જૂનાગઢના જે હોટલો છે તેની અંદર એક ફફડાટ ફેલાયો છે. ત્યારે હવે જીએસટીની રેડ અત્યારે ચાલી રહી છે. તેની અંદર રેડ બાદ જ માલુમ પડશે કે કઈ રીતની ગેરરીતિ ચાલી રહી હતી, રૂટિંગ ચેકિંગ છે કે નહીં. હજી સુધી તે પ્રાથમિક તપાસમાં કોઈ પ્રકારની માહિતી નથી મળી રહી. રોહિતસિંહ બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.